નમસ્કાર, હું પંકજ જાયસવાલ. વડોદરા સંસ્કારી નગરીના દરેક નગરજનોને મારા નમસ્કાર. હું આપ સર્વ નગરજનોને કહેવા માંગુ છું, જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકી હુમલો 22 એપ્રિલ 2025ના રોજે કરવામાં આવ્યો, તેની અંદર લગભગ 28 જેટલા જે લોકો હતા તે લોકોની મૃત્યુ થઈ હતી, તે લોકો શહીદ થયા હતા. હું આપ સર્વ નગરીજનોને કહેવા માંગુ છું, 3 જેટલા જે નાગરિકો હતા તે આપણા ગુજરાત રાજ્યથી હતા. આ હુમલામાં જે પણ નાગરિકોની મૃત્યુ થઈ હતી તે લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે વડોદરા શહેર મીડિયા ક્લબ દ્વારા તારીખ 4 મે રવિવારના રોજ સુંદરકાંડ પાઠનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. આ સુંદરકાંડ પાઠ આપણા વડીલ અતુલ દાદાના સ્વરકંઠે થવાનું છે. તો આપ સર્વ નગરજનો, શહેરીજનો તથા એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પધારવા અચૂકથી વિનંતી. અને સાથે સાથે જે પણ નાગરિકોની મૃત્યુ થઈ એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. તારીખ 4 મે રવિવાર રાત્રે 8 વાગે સ્થળ પરફોર્મિંગ આર્ટ્સ મ્યુઝિક કોલેજ, એમએસ યુનિવર્સિટી કેમ્પસ નિયર સુરસાગર તળાવ, સુરસાગર લેક. આપ સર્વ આવવાનું ભૂલતા ના. ભારત માતા કી જય. વંદે માતરમ.